ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો. તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. હે જાજો જાજો શહેરોને સૌ ગામજો. તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો. તારણના ભોજનમાં સૌને નોતરો. આપો જઈને શુભ ઉપદેશ જો. આપો આપો જઈને શુભ ઉપદેશ જો. હે આપો
આપો જઈને શુભ ઉપદેશ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. આપો આપો જઈને શુભ ઉપદેશ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. 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 महिमा से तू जो भरा हुआ, ज्योति में सदा रहने वाला, मनुष्यों में होने जन्म लिया, फिर से यीशु जग में तू आएगा. आएगा यीशु आएगा, फिर से यीशु जग में तू आएगा. मनुष्यों में तूने जन्म लिया, फिर से यीशु जग में तू आएगा. भूमि आकाश में समा न सका, मंदिरों में तू रह न सका. चंद्र होकर चढ़नी में पैदा हुआ, मन में हमारे घर तू बना. घर तू बना यीशु, घर तू बना, मनो में हमारे घर तू बना. चंद्र होकर चढ़नी में पैदा हुआ, मनो में हमारे घर तू बना. प्रेम में आकर तू ही बसा, लोगों को अपने लिए फिरा. अग्नि और बादल में तू ही दिखा, फिर से यीशु अपना जलवा दिखा. जलवा दिखा यीशु, जलवा दिखा, फिर से यीशु अपना जलवा दिखा. अग्नि और बादल में तू ही दिखा, फिर से यीशु अपना जलवा दिखा. तूने प्रार्थना सुनी, ऐसा कि तूने सहायता की. बाबुल में तूने बेदारी भेजी, अपने लोगों को फिर से दे रिहाई. दे रिहाई यीशु, दे रिहाई, अपने लोगों को फिर से दे रिहाई. बाबुल में तूने
से दे रिहाई। हमारा राजा है, तू ही मुक्ति दाता है, फिर से आने वाला है। प्यारे प्रभु यीशु तू जल्दी आ, जल्दी आ यीशु जल्दी आ। प्यारे प्रभु यीशु तू जल्दी आ, फिर से आने वाला है। प्यारे प्रभु यीशु तू जल्दी आ। કાઢવા મુજ પાપ રૂપી વેશ તમામ, પ્રભુ ઈસુ આવ્યો દુઃખને ઠામ, સ્તંભ સહી તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ, स्तुति हो हरदम हरदम, स्तुति हो हरदम। स्तंभ सहित तेरे दीधो आराम, स्तुति हो हरदम। કાલ્વરી પર થયો તે કુરબાન, રુધિરની ધારથી છે આશીષ દાન, પાપી શું થાય તેમાં કરી સ્નાન, સ્તુતિ હો હરદમ, स्तुति हो हरदम हरदम, स्तुति हो हरदम। स्तंभ सहित तेरे दीधो आराम, स्तुति हो हरदम। તેવી અજાયબ અનુપમ પ્રીત, પાપી કાજે થયો પ્રાયશ્ચિત, મુક્ત કરે નિજ લોહી થકી, સ્તુતિ હો હરદમ, સર્વપ્રથમ ઈશ્વર પિતાનો હું આભાર માનું છું. આજ સાંજની ઓનલાઈન બાઇબલ અભ્યાસની સંગતની અંદર ખાસ આપણા સીનાઈ સિનડ ડેપ્યુટી મોડરેટર સાહેબ અને સીનાઈ ગુજરાત ડાયસિસ માનનીય રાઇટ રેવ શ્રીનિવાસ ક્રિસ્ટિયન સાહેબ તથા તમામ અધિકારીગણનો હું આભાર માનું છું. આવો આપણે પ્રભુના પવિત્ર વચનો વાંચી તથા સાંભળીએ. નવા કરારની અંદર યોહાનની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય અને 24મા વચનથી 29મા વચન સુધી વાંચી તથા સાંભળીએ. પણ ઈસુ આવ્યો ત્યારે થોમા
12માનો જે દિદુમસ કહેવાતો હતો તે તેઓની સાથે નહોતો. તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું કે અમે પ્રભુને જોયો છે. પણ તેણે તેઓને કહ્યું કે તેના હાથમાં ખીલાઓના વેમાં જોયા વિના તથા મારી આંગળીઓ ખીલાઓના વેમાં મૂક્યા વિના તથા તેની કૂખમાં મારો હાથ ગાલ્યા વિના હું વિશ્વાસ કરવાનો જ નથી. 8 દાડા પછી ફરીથી તેના શિષ્યો ઘરમાં હતા. થોમા પણ તેઓની સાથે હતો. ત્યારે બારણા બંધ કર્યા છતાં ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું કે તમને શાંતિ થાઓ. પછી તે થોમાને કહે છે કે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો, અને તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ઘાલ, અને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. થોમાએ ઉત્તર આપ્યો કે મારા પ્રભુ અને મારા દેવ. ઈસુ તેને કહે છે તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. આ પ્રભુનું પવિત્ર વચન છે. આમેન. આવો આપણે પ્રભુના વચનો સમજવાના માટે પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના કરીએ. સર્વ શક્તિમાન એવા ઈશ્વર, જે અમારા દયાળુ અને કૃપાળુ પ્રભુ છે, એ પ્રભુને માન અને મહિમા આપતા આજની આ સાંજની વેળાએ તમારા જે પવિત્ર વચનો અમને આપ્યા છે, ત્યારે થોડો સમય પ્રભુ અમે વચનો શીખવા સમજવા માંગીએ છીએ. ત્યારે મુજબ પાત્રને પવિત્ર આત્માનું સામર્થ્ય આપો, અને પરમેશ્વર પિતા એ સાથે મળીને વચનો શીખવા માટે તમે સહાય બનો. આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર નામમાં માંગીએ છીએ બાપ. આમેન. ફરી આજની આ સાંજની સંગતમાં પ્રભુએ જ્યારે તમને મને એકત્ર કર્યા છે, ઈશ્વરના નામને ધન્યવાદ કરીએ છીએ. આપણે થોડા સમય જ પહેલાં દોક્ષણ સપ્તાહની આપણે ઉજવણી કરી. ખાસ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવામાં આવ્યા, એટલે કે પરસ્વાધીન કરવામાં આવ્યા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખાસ કરીને એ સભાસ્થાનની અંદર તેમજ વાલાઓ આપણે જોઈ શકીએ છીએ કે તેમને વધસ્તંભ ઉંચકવામાં આવ્યા છે. તેમને વાલાઓ એ કાલવરીની ટેકરી પર તેઓને લઈ જવામાં આવ્યા છે, અને વાલાઓ ત્યાં મહાન આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વના પાપોને માટે તેઓએ બલિદાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું. અને વાલાઓ આપણે ખાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા, અને ચોક્કસ પ્રમાણે એ ઈસ્ટરની ઉજવણી પણ એ આપણી કરી, અને ઈસુ ખરેખર ઉઠ્યો છે એની સાબિતી આપણને આ પવિત્ર બાઇબલ આપ્યા છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે એનું વચન પ્રભુ આપણને એના પવિત્ર વચનોમાં આપતા વાલાઓ આપણને વિશેષ કરીને આજની આ સાંજની વેળાએ વાલાઓ ખાસ કરીને આપણે થોડો સમય વિચાર કરવા માંગીએ છીએ. અને એ જે પાત્ર છે આજનું, એ થોમાનો જે વિશ્વાસ છે એ સંબંધી આપણે થોડો સમય જોવા માંગીએ છીએ. અને ત્યારે જે પ્રભુના જે પવિત્ર વચનો છે એ 24મા વચનથી તે 29મા વચન સુધી આપણે જોવા માંગીએ છીએ. અને ત્યારે વલાઓ ચોક્કસપણે ખાસ આપણે જાણીએ છીએ કે જે થોમા છે એનો જન્મ એ ઇઝરાયલના એ ગાલિલ પ્રાંતની અંદર એ થયેલો એ આપણે જાણીએ છીએ. અને વલાઓ આપણા મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ જે શિષ્યોમાંનો આ પ્રેરિત એ થોમા પણ છે. અને વલાઓ એ થોમા એ ચોક્કસ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છે. અને વલાઓ એ જ શિષ્ય આપણા ભારત દેશની અંદર આવ્યો અને ઉત્તમ સેવા એણે કરી. એ ચોક્કસ પ્રમાણે આપણને એ પણ શીખવા અને સમજવા એ આપણને મળે છે. ત્યારે ઈશ્વરના નામને ધન્યવાદ કરીએ છીએ કે આ મહાન શિષ્ય એ પ્રભુનો શિષ્ય, જે તમારા અને મારા માટે જીવન એ બદલનાર એ વ્યક્તિ છે. પરંતુ વલાઓ એના જીવન સંબંધી જો આપણે જોઈએ છીએ ત્યારે વલાઓ એ થોમા એ ચોક્કસ પ્રમાણે એ આવે છે, પરંતુ વલાઓ એના જીવન સંબંધી જોવામાં આવે છે કે એ
વ્યક્તિ એટલે કે થોમા કે જે 24મા વચન પ્રમાણે કે થોમા 12માનો એક જે દિદુમસ કહેવાતો હતો તે તેઓની સાથે નહોતો. થોમાને થોમા તરીકે ઓળખવામાં આવે છે, સાથે તેને દિદુમસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને વાલાઓ એ નામ પરથી આપણે જોઈએ છીએ ત્યારે આ થોમા એ શંકાશીલ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. વાલાઓ એ ખાતરી ન કરે ત્યાં સુધી એ વિશ્વાસ કરતો નથી. એ આપણને પ્રભુના વચનોમાં આપણને જોવા મળે છે. અને એ માર્કની સુવાર્તાની અંદર પણ એ આપણને ત્યાં લખેલું જોવા મળે છે. અને એ વિશ્વાસ એ કરતો નથી. વાલાઓ ઘણીવાર આપણે પણ એ પ્રકારનો જે વિશ્વાસ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે તમે લોકો પણ જોયા વગર, વાલાઓ ખાતરી કર્યા વગર આપણે વિશ્વાસ કરતા. વાલાઓ તમારા જીવનમાં પણ એ જ પ્રકારની આ બાબતો આપણને જોવા મળે છે. કારણ કે વાલાઓ એ પ્રભુના વચનની અંદર એ આપણને જોવા મળે છે. અને ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે અમે પ્રભુને જોયો છે, પણ તેણે તેઓને કહ્યું કે તેના હાથમાં ખીલાઓના વહેમાં જોયા વિના તમારી આંગળીઓ ખીલાઓના વહેમાં મૂક્યા વિના તથા તેની કુખમાં મારો હાથ ઘાલ્યા વિના હું વિશ્વાસ કરવાનો નથી. ભલા ભાઈ બહેનો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ થોમા એ વિશ્વાસ કરતો નથી. વલાઓ આપણે ખાસ જોઈએ છે વિશ્વાસ કરવાની બાબતની અંદર થોમા એ સમયે હાજર ત્યાં નહોતો. અને માટે વલાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે દર્શન આપે છે ત્યારે એ સમયગાળા દરમિયાન આ થોમા ત્યાં હાજર નહોતો. અને માટે વલાઓ એ વિશ્વાસ કરતો એ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને એના નામમાં સામેલ કર્યા છે ત્યારે આપણે મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનો છે. જે ઘરની અંદર શિષ્યો સંગતની અંદર હતા ત્યારે થોમા હાજર હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા અને પ્રભુના વચનની અંદર 19મા વચનની અંદર કહે છે કે તે જ દહાડે એટલે અઠવાડિયાને પહેલે દિવસે સાંજ પડી શિષ્યો જ્યાં એકઠા થયા હતા ત્યાંના બારણા યહૂદીના ભયથી બંધ કરવામાં આવ્યા. અને ત્યારે ઈસુ આવ્યો અને તેઓના વચમાં ઊભો રહીને તેઓને કહે છે કે તમને શાંતિ. આ સમયે ભલાઓ આ સાંજની વેળાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આવે છે. અને વાલાઓ જ્યાં શિષ્યો એકત્ર થયેલા હતા, સંગતની અંદર હતા, અને ત્યાં પ્રભુ તેઓને કહે છે કે તમને શાંતિ. અને વાલાઓ એ પણ આપણે જોઈએ છીએ એકત્ર થયેલા શિષ્યો નથી આંખોમાં ત્યાં હાજર નહોતા. અને ત્યારે વાલાઓ ફરી આપણે 26મા વચનમાં જોઈએ છીએ 8 દાડા પછી ફરીથી તેના શિષ્યો ઘરમાં હતા, થોમા પણ તેમની સાથે. ત્યારે બારણા બંધ કર્યા છતાં ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું કે તમને શાંતિ. વલાઓ અહીંયા આગળ થોમા ત્યાં હાજર. સૌપ્રથમ જો આપણે જોઈએ ત્યારે વલાઓ જ્યાં સૌપ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે ત્યારે ત્યાં થોમા હાજર નહોતો. માટે વલાઓ એ થોમા શિષ્યો સાથેની સંગતથી દૂર હતો. યહૂદીના ભયના કારણે એ બારણાઓ બંધ હતા. ત્યારે વાલા ભાઈ બહેનો, ચોક્કસ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મહાન તારનાર એ હાજર થાય છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના શિષ્યોને દર્શન એ આપે છે. વાલાઓ હિબ્રુનો પત્ર તેનો 10મો અધ્યાય અને 25મા વચનમાં કહે છે જેમ કેટલાય કરે છે એમાં આપણે એકતા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ. વાલાઓ આપણે જોઈ શકીએ છીએ કે થોમા ત્યાં હાજર એ સંગતમાં
વલાઓ આપણે પણ આપણા મહાન તારનાર પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ અને વલાઓ પ્રભુની સંગતમાં તમે ને હું હંમેશા વલાઓ રહીએ. રવિવારની આરાધના હોય, હોટેલ મીટિંગો હોય, પ્રાર્થના સંગતો હોય, ત્યારે વલાઓ આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા એ સંગતની અંદર તમારે ને મારે જોડાવાનું છે. એ મંડળીની સાથે તમારે ને મારે એ ચાલવાનું છે અને મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એ વિશ્વાસ કરવાનો છે. પ્રભુ જે તમારી ને મારી મધ્યે છે અને માટે મારા ભાઈ બહેનો, મહાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે રાજાઓના રાજા છે, પ્રભુના પ્રભુ છે, એના પર તમે ને હું એ વિશ્વાસ હાથોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથમાં ખીલાઓના વેમાં જોયા વિના, આંગળીઓના વેમાં એ મૂક્યા વિના અને તેમની કૂકમાં હાથ ગાલ્યા વિના એ વિશ્વાસ કરતો. વાલા ભાઈ બહેનો, આ તો થોમાએ મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયો, એણે ખાતરી કરી. એનો જે શંકાશીલ સ્વભાવ હતો, ખાતરી ન કર્યા વગર વલાઓએ વિશ્વાસ કરતો નથી. અને વલાઓ એ ગાડી પણ એ જ બાબત તમને ને મને જોવા મળે છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની વચમાં ઉભા રહે છે ત્યારે વલાઓ પ્રભુ જે રાજાઓના રાજા છે, પ્રભુનો પ્રભુ છે, એના પર વિશ્વાસ કરવાની બાબત આપણને જોવા મળે છે. વલાઓ આપણે પ્રભુ સાથેની સંગતમાં એકઠા મળવાનું પડતું ન મૂકીએ. વલાઓ અહીંયા થોમા એ સંગતની અંદર ગેરહાજર હોવાથી વલાઓ એ વિશ્વાસ કરતો નથી અને જોઈને જ એ વિશ્વાસ કરે છે. અને ઘણી વાર તમે ને હું પણ એમાં જોડાઈ જઈએ છીએ. વલાઓ પ્રેરિતોના કૃત્યોનો 2 અધ્યાય ને 42માં વચનમાં એ પ્રથમની જે મંડળી છે અને સંબંધિત ત્યાં પ્રભુનું વચન લખવામાં આવ્યું છે કે તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી માંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગ્યા. વાલાઓ અહીંયા ગાડી જે પ્રથમની મંડળી છે, પ્રભુ પર જે વિશ્વાસ કરવાની છે, વાલાઓ એ સંગતની અંદર એ ચાલે છે, એ વિશ્વાસ કરે છે મહાન તારનાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર. અને માટે વાલાઓ એ તમારે ને મારે પણ મહાન તારનાર પ્રભુ પર એ વિશ્વાસ કરવાનો છે, ખાતરી કરવાની છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તમારી અને મારી સાથે છે અને સંગતમાં તમારે ને મારે એ ચાલવાનું છે. વાલાઓ આપણો પ્રભુ એ આપણી સાથે છે અને માટે વાલાઓ પ્રભુની સંગતમાં તમે હું ચાલે અને વાલાઓ એ જ પ્રમાણે વાલાઓ વિશ્વાસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એ કરવાનો છે. કારણ કે વાલાઓ કહે છે, પછી તે થોમાને કહે છે કે તારી આંગળી સુધી પહોંચાડીને મારા હાથ જો અને તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં હાલ. અને કહે છે કે અવિશ્વાસી. ઘણીવાર આપણે આપણા મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર અવિશ્વાસ આપણે લાવીએ છીએ. વલાઓ જ્યારે તમે હું પ્રભુને પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, કાલાવાલા કરીએ છીએ અને જ્યારે જવાબ નથી મળતો ત્યારે તમે હું અવિશ્વાસ કરીએ છીએ. જેવી રીતે થોમા અવિશ્વાસ, શંકાશીલ સ્વભાવને કારણે એનો જે ખાતરી કર્યા વગર વિશ્વાસ કરતો. ભલાઓ શું તમે લોકો પણ એ પ્રકારે કરીએ છીએ. ભલાઓ આપણે અવિશ્વાસ નથી, પરંતુ આપણો પ્રભુ આપણી સાથે છે, આપણને આશીર્વાદો આપે છે, આપણી જરૂરિયાતોને પૂર્ણ કરે છે. તમને ને મને આત્મિક રીતે પ્રભુ મજબૂત કરે છે. કારણ કે ભલાઓ આપણા પ્રભુએ આપણા સર્વના પાપોને માટે ભલાઓ તમને એ બલિદાન આપ્યું છે અને માટે વાલાઓ આપણો પ્રભુ બલિદાન આપ્યું છે અને વાલાઓ આપણો પ્રભુએ જીવતો ઉઠ્યો છે અને માટે એ વિશ્વાસ કરવાનો છે. અવિશ્વાસમાં ન રહીએ વાલાઓ, પરંતુ આપણે વિશ્વાસ કરીએ વાલાઓ. આપણે ઘણીવાર જોયા વિના, આપણે ખાતરી કર્યા વિના વાલાઓ આપણે પણ વિશ્વાસ કરતા નથી. આપણે વાલાઓ વિશ્વાસી ન રહીએ.
પરંતુ વાલાઓ પ્રભુની પાસે છે. થોમા એના જીવનની અંદર એ શંકાશીલ અને વાલાઓ જે સ્વભાવ છે એનો ખાતરી કર્યા વગર એ વિશ્વાસ કરતો નથી. એ પ્રકારે વાલાઓ તમે ને હું નર વાલાઓ આપણે આપણા જીવનની અંદર એ વિશ્વાસ કરીએ વાલાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ થયું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ દટાવું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ સજીવન થયું વાલાઓ, અને મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોને આ દર્શન આપે છે. અને વાલાઓ ત્યારે આ થોમા વિશ્વાસ કરે છે. અને માટે વાલાઓ તમારે મારે મહાન તારનાર પ્રભુ પર એ અવિશ્વાસ ન કરતા વાલાઓ પ્રભુનું વચન કહે છે કે પણ વિશ્વાસ. વાલાઓ આપણે આપણા મહાન તારનાર પ્રભુ પર વિશ્વાસ કરવો. એના વચનમાં કહે છે કે પણ વિશ્વાસિતા. થોમાએ ઉત્તર આપ્યો કે મારા પ્રભુ અને મારા દેવ. ઈસુ તેને કહે છે તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. વાલાઓ ચોક્કસ પ્રમાણે તમારે મારે પણ એ વિશ્વાસો બનવાનું છે, પ્રભુને આધીન થવાનું છે. કારણ કે વાલાઓ આપણો પ્રભુ એ આપણી સાથે છે. એ સર્વને માટે વાલાઓ પોતાનું જીવન એ પ્રભુએ અર્પી દીધું છે. ત્યારે વાલાઓ ચોક્કસ પ્રમાણે જે 8મા દાડા પછી વાલાઓ જે ઘરની અંદર શિષ્યો ભેગા હતા ત્યાં થોમા પણ તેમની સાથે રહે છે. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દર્શન આપે છે અને ત્યારે કહે છે કે પણ વિશ્વાસી. વાલાઓ પસ્તાવા સાથે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં એ સ્થાન આપવાનું છે, એ માન આપવાનું છે. અને વાલાઓ આપણે આપણા પાપોની કબૂલાત કરતા આપણે વિશ્વાસ સાથે આપણે પ્રભુના હાથોમાં સોંપવાનું જરૂર છે. થોમા ઉત્તર આપે છે મારા પ્રભુ અને મારા દેવ. જ્યારે આ ખાતરી થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને ત્યારે વાલાઓ એ જોઈને વિશ્વાસ અને ત્યારે કહે છે કે મારા પ્રભુ. આ થોમા વાલાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈને વિશ્વાસ કરે. પ્રભુનું વચન કહે છે કે તે મને જોયો છે માટે તે વિશ્વાસ કરે છે. પણ જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેમને ધન્ય, એમ પ્રભુનું વચન કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી માની સાથે છે. વાલાઓ જૂના કરારની અંદર ઇબ્રાહિમ વિશે આપણે જાણીએ છીએ. એ મહાન યહોવા પર એ વિશ્વાસ કરે છે અને છેલ્લા સમય સુધી વાલાઓ પ્રભુને વિશ્વાસુ બની રહે છે. અને વાલાઓ પોતાના જે દીકરા છે ઈસાકનું એ બલિદાન આપવાને માટે તૈયાર થાય છે, કારણ કે વિશ્વાસ એ પ્રભુ પર છે. અય્યુબના જીવન સંબંધી પણ આપણે જાણીએ છીએ. અને વાલાઓ દરેક પરિસ્થિતિ સંજોગો આવ્યા પરંતુ એ પ્રભુ પર એ વિશ્વાસ કર્યો. અને આપણે પણ પ્રભુ પર વિશ્વાસ કરનાર વાલા ભાઈ બહેનો સ્ટેફનના જીવન સંબંધી આપણે જાણીએ છીએ. અને એ પણ વાલાઓ સતાવણી કરનાર હતો, પરંતુ વાલાઓ પ્રભુ પર વિશ્વાસ કરે છે અને છેલ્લે સુધી વાલાઓ એ વિશ્વાસ બની રહે છે. અને માટે વાલાઓ ચોક્કસ પ્રમાણે તમારે મારે પણ મહાન તારનાર પ્રભુ પર એ વિશ્વાસ કરવાનો છે. અને વાલાઓ ચોક્કસ પ્રમાણે એ વિશ્વાસ કરતા વાલાઓ જે થોમા છે એ થોમા પોતાના જીવનનું એ બદલાણ થાય છે. અવિશ્વાસુ બની રહે છે પરંતુ વાલાઓ પ્રભુને જુએ છે અને ત્યારે વાલાઓ એ વિશ્વાસ એનું જે જીવન છે એનું જીવનનું એ બદલાણ એ થઈ જાય. તમે લોકો પણ આપણા મહાન તારનાર પ્રભુ પર જ્યારે વિશ્વાસ કરનારા લોકો છે ત્યારે વધુ ને વધુ આપણે વિશ્વાસ કરીએ, વધુ ને વધુ આપણે પ્રભુને આધીન થઈએ વાલાઓ. અને ચોક્કસ પ્રમાણે જે આપણો રાજાઓના રાજા છે, પ્રભુના પ્રભુ છે, એ પ્રભુ
એ પ્રભુને તમે ને હું આધીન થઈએ વલાઓ, અને વલાઓ ચોક્કસ પ્રમાણે જે પ્રભુને આપણે જોયો નથી એના પર તમે ને હું જ્યારે વિશ્વાસ કરીએ છીએ ત્યારે પ્રભુ તમારી ને મારી સાથે વાત કરે છે અને તમને ને મને નવા જીવનની ભેટ પ્રભુ આપે છે. નવા જીવનની ભેટ પ્રભુ આપનાર પ્રભુ અને દેવ છે. ત્યારે આપણે જીવનના છેલ્લા શ્વાસ સુધી પ્રભુને વળગી રહેવાનું છે. ખરેખર પ્રભુ ઉઠ્યો છે એની ખાતરી પવિત્ર બાઇબલ એ આપણને આપે છે, અને માટે વાલાઓ આપણે આપણા મહાન તારનાર પ્રભુ પર વિશ્વાસ કરીએ. થોમા પોતાના જીવનને બદલે છે, કારણ કે પ્રભુએ એના જીવનને બદલ્યું છે. પ્રભુ પર વિશ્વાસ કરનાર બને છે, અને વાલાઓ વિશ્વાસ કરનાર બને છે, અને વાલાઓ જગતની અંદર વાલાઓ ઈશ્વર પિતા તેમને સ્વાર્થના માટે મોકલે છે, અને વાલાઓ હાથોમાં ભારત દેશમાં આવે છે, સ્વાર્થતા પ્રગટ કરે છે, અને વાલાઓ પ્રભુના વચનો આપતા આપતા પ્રભુની સુવાર્તા પ્રગટ કરતા વાલા તેઓ બલિદાન પામે છે. ભારત દેશની અંદર વાલા તેઓ પોતાનું જીવન ત્યાં પૂર્ણ કરે છે. અને આજે પ્રવાલાઓ એ થોમાને યાદ કરવામાં આવે છે. વાલાઓ તારે તમે ને હું પણ પ્રભુ પર વિશ્વાસ કરીએ. વાલાઓ વિશ્વાસ કરે છે, ખ્રિસ્તી વિશ્વાસને ટકાવી રાખવાને માટે વાલાઓ આપણે આપણા મહાન તારનાર પ્રભુ પર વિશ્વાસ કરીએ. અને વાલાઓ જેમ જોયું તેમ મારા પ્રભુ અને મારા દેવ, આપણે આપણા પ્રભુને આપણા જીવનમાં સ્થાન આપીએ. તમે ને મેં કદી પ્રભુને જોયા નથી પણ વિશ્વાસ કર્યો છે. ત્યારે હંમેશા તમે હું જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણે આપણા જીવનમાં આપણા મહાનતાના પ્રભુ પર વિશ્વાસ કરીએ. અને વાલાઓ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે અનંત જીવનની ખાતરી આપનાર પ્રભુ છે, અનંત જીવનમાં લઈ જનારા પ્રભુ છે, ત્યારે આપણે વિશ્વાસ કરીએ. ચોક્કસ પ્રમાણે આપણે વિશ્વાસ કરતા આપણે આપણા જીવનો પ્રભુને સમર્પણ કરીએ. આજે સાંજે થોમાનું જે જીવન હતું એ જીવન સંબંધી આપણે જોઈ શક્યા. અને ત્યારે વાલાઓ એ સંગતમાંથી સમય નહોતો, સંગતમાં ન હોવાને કારણે અવિશ્વાસ કરે છે. જ્યારે એ સંગતમાં આવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દર્શન આપે છે, અને ખાતરી કર્યા બાદ એ વિશ્વાસ કરે છે. અને વાલાઓ પોતાના જીવનમાં એ આગળ વધે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના જીવનને બદલે છે. ત્યારે આવો આપણે પ્રભુના હાથોમાં સોંપાઈ જઈએ, અને આપણે પણ પ્રભુ પર વિશ્વાસ કરીએ, અને આપણે પ્રભુના હાથોમાં સોંપાઈ જઈએ. આવો નમી અને પ્રાર્થનામાં જોડાઈને પ્રાર્થના કરીએ. ધન્ય પ્રેમાળ પિતા, તમારી સ્તુતિ પ્રભુ અમે કરીએ છીએ, કારણ કે તમે જીવતા પ્રભુ જ અને પરમેશ્વર પિતા. થોમાનું જે વિશ્વાસુપણું છે એ સંબંધિત થોડો સમય પિતા અમે વિચાર કરી શક્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે જ્યારે દર્શન આપ્યું ત્યારે થોમા એ હાજર નહોતો, અને ફરી જ્યારે તમે દર્શન આપ્યું ત્યારે થોમા એ હાજર હતો. અને પ્રભુ પિતા એ થોમા શંકાશીલ સ્વભાવને કારણે ખાતરી કર્યા વગર એ વિશ્વાસ કરતો. અને પ્રભુ તમે દર્શન આપ્યું ત્યારે પ્રભુ એણે ખાતરી કરીને એ વિશ્વાસ કર્યો. પ્રભુ પિતા, અમે અવિશ્વાસુ ન બની રહીએ, પરંતુ અમે વિશ્વાસુ બની રહીએ માટે તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. અને પરમેશ્વર પિતા, અમે વિશ્વાસુ બનતા અમે અમારા જીવનો તમને અર્પણ કરી. અને પરમેશ્વર પિતા, તમે અમને અનંત જીવન આપનાર એવા પ્રભુ અને અમારા દેવ છો, ત્યારે વિશ્વાસ સાથે અમે અમારા જીવનો તમને અર્પણ કરીએ છીએ. પ્રભુ, તમારી કૃપા, તમારી સહાય
તમે અમને આપો અને વચન સમજવાના માટે તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. આ પ્રાર્થના પ્રભુ શ્રી ખ્રિસ્ત તમારા નામમાં માંગીએ છીએ બાપ. આમેન.